જય. સર્વભાગ્યવાન વૈષ્ણવજનો, અકબર બાદશાહના દરબારમાં રોજ નવા નવા કલાકારો આવે, સંગીત સભાઓ થાય. એટલે રાજાને ખુશ કરવા માટે ઘણા બધા લોકો સાંભળવા આવી જતા. રાજાએ બિરબલને કહ્યું કે આ કરવું શું, ભીડ વધતી જાય છે, જે સાચા રસિક છે તો રહી જાય. સંગીતના હતા, એ લોકો પોતાને રોકી ન શકે, એ લોકોના માથા ધૂણવા લાગે. અને જે ખાલી એમને આવતા એ બેઠા રહે. એટલે બિરબલે કહ્યું, કાલથી આ જેના માથા ધૂણ્યા છે ને એ લોકો આવશે. કારણ કે જેને જીવનનો એ નથી ને એટલો શોખ છે, એમ જ ઠાકોરજી પણ આપણી પરીક્ષા કરી કે આ મંડપ જો નાનું પડી જશે, કારણ કાલે જે રીતે ભરાઈ ગયું 2 દિવસથી, તો પ્રભુએ પણ વર્ષા કરી અને જે સાચા અધિકારી હતા એમને બોલાવી લીધા. શિક્ષાપત્ર ની આ દિવ્ય કથા, શ્રી હરિરાય મહાપ્રભુજીની આ વાણી એવી દિવ્ય છે, જેમાં પુષ્ટિ માર્ગના સર્વ ગ્રંથોનો સાર છે. જીવનને સુંદર બનાવે, સરસ બનાવે અને સીધું બનાવે, એ જ સત્સંગ છે. સત્સંગ માણસને નીરસ નથી કરતો. જો સાત્વિક થવું અને નીરસ થવું બંનેમાં ફરક છે. સાત્વિકતા હોય પણ નીરસતા ન હોવી જોઈએ. કારણ કે જો નીરસતા આવી ગઈ તો પુષ્ટિ માર્ગનો આનંદ નહીં માણી શકે. આપણે ત્યાં તો જેને શોખ છે, જેને આનંદ છે, જેને અનેક અનેક વસ્તુઓમાં જેને ગમે છે આ બધી કલાઓ, એના માટેનો આપણો માર્ગ છે. આપણો માર્ગ વૈરાગીઓનો માર્ગ નથી કે જેને ક્યાંય આસક્તિ ન હોય, ક્યાંય પ્રેમ ન હોય, કોઈ શોખ ન હોય. આપણો માર્ગ વૈરાગીઓનો નહીં, અનુરાગીઓનો માર્ગ છે. જેને બધું ગમે પણ ભોગવીને નહીં, ભોગ ધરીને ગમે, એવા ભક્તોનો માર્ગ આપણો પુષ્ટિ માર્ગ છે. એના બધા જ શોખ, એની બધી જ કલાઓ પ્રભુને રીઝવવા માટે હોય. શોખને શ્રી ગુસાઈજીએ ભક્તિમાં જોડી, એ શોખને જ ભક્તિ બનાવીને ઉદ્ધારક કરી દીધા. કારણ કે શોખ એવી વસ્તુ છે એમાં મન લગાડવું ન પડે, મન એમાં જ હોય. અને મન જેમાં છે એ જ વસ્તુ ઠાકોરજીને ધરો ને તો મન આપણને ઠાકોરજીમાં જતું. એટલે એવો સુંદર માર્ગ આપણને મહાપ્રભુજી ગુસાઈજી પ્રભુ ચરણે આપ્યો. રાગ, ભોગ અને શૃંગાર ત્રણેય મનુષ્યનું પતન કરનારા હતા. ગુસાઈજીએ ત્રણેયને સેવામાં જોડી, સેવા પરક કરી, આ ત્રણેયને ઉદ્ધારના સાધન બનાવી દીધા. કહ્યું તને રાગ ગમે છે તો અષ્ટછાપની વાણી ગા, ભિન્ન ભિન્ન રાગોમાં ગા, સમય અનુકૂળ રાગોમાં ગા. ભોગ ગમે છે તો પ્રભુના વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરીને ઠાકોરજીને ભોગ કર. શૃંગાર ગમે છે, ઠાકોરજીના વિવિધ પ્રકારના શૃંગાર. નહીં તો એમાં કહેવાય કોઈ રાગમાં પડે, કોઈ ભોગમાં પડ્યો, કોઈ શૃંગારમાં પડ્યો, તેનું પતન થાય. પણ આ એવો માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે, આ ઉદ્ધારક. એ જ પતન કરનારી વસ્તુઓનું રૂપ ફેરવીને સેવા પરક કરી અને જીવના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. શિક્ષાપત્રમાં હરિરાયજી અનેક પ્રકારે શિક્ષા આપે છે, અનેક પ્રકાર. એક એક શિક્ષાપત્ર જેમ જેમ તમે ખોલતા જશો, વિવિધતા છે શિક્ષાપત્રો. હરિ, ગુરુ, વૈષ્ણવ, આ ત્રણેયની મહત્તા શિક્ષાપત્રમાં ગવાય છે. પ્રભુના સ્વરૂપ, લીલા, સેવા, આ બધાનું ચિંતન હરિરાયજી આમાં કર્યું છે. ગત 2 દિવસથી તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ. ગઈકાલે પણ શિક્ષાપત્રનો આપણે પ્રારંભ કર્યો હતો. લગભગ 2 શ્લોકોનું આપણે દર્શન કર્યું. મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા
આપ સૌ પુસ્તક તો લાવ્યા છો ને? આ કમ્પલસરી બુક છે, અહીંયા આવવા રોજ લઈને આવી. 2 શ્લોકોનું આપણે દર્શન કર્યું, જેને કારણે મારી સાથે તમે શ્લોકો બોલશો ને તો શ્લોકો બોલતા પણ થઈ જશે. નહીં તો એમને શિક્ષાપત્ર ખોલીએ તો અઘરું લાગે આપણને. ઘરે જઈને જો તમે શિક્ષાપત્ર ખોલો, આજે જ અમારા એક વૈષ્ણવ કહેતા કે જે એમને તો બહુ અઘરું છે, પણ સાંભળીએ છીએ તો આનંદ આવે છે. સંસ્કૃત શ્લોકો છે, અને ઘણીવાર તો આપણે ગ્રંથોનું વોલ્યુમ જોઈએ ને એમ જ થઈ જાય, આ તો આપણા કામનું જ નહીં. એની જે જાડાઈ જોઈએ ને એમ લાગે આપણા કામનું નથી. પણ કૃપા થાય ને તો સર્વ સુગમ થઈ જાય. શ્રી હરિરાય મહાપ્રભુજીની કરુણા થશે તો ગ્રંથો પોતાને ખોલે છે. ગ્રંથના રચયિતાની કૃપા થાય ને તો ગ્રંથ પોતાને ઉદ્ઘાટિત કરતો હોય છે. લખેલું દેખાય અને જે નથી લખ્યું ને કહેવા માંગે છે એ પણ દેખાય જ્યારે રચયિતાની કૃપા થાય ને. અને એટલા માટે જ આપણે ત્યાં ક્રમ હોય છે કે જે રચયિતા હોય એનું સ્મરણ કરાય. પ્રારંભ આપણે હરિરાય મહાપ્રભુની જય બોલીને પ્રારંભ કરીએ છીએ, કારણ કે એમની કૃપા વગર આ સમજાશે. શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં જુઓ ને, કૃષ્ણાશ્રય ગ્રંથ કેવો ભણાવ્યો, બધેથી હારીને આવેલા ગોવિંદુબે, પણ એ રીતે ગ્રંથ બનાવ્યો કે સર્વત્ર વિજય થવા લાગ્યો. મહાપ્રભુજી નું નામ જ છે વાકપતિ. સરસ્વતીના પણ પતિ છે. અને એટલે જ્યારે કોઈ પણ ગ્રંથ પ્રારંભ કરતા હોય ત્યારે મહાપ્રભુજીનું સ્મરણ જરૂર કરવું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા સૌના ગુરુ શ્રી મહાપ્રભુજી છે, અને એમનું સ્મરણ કરીને કોઈ પણ ગ્રંથ યા પાઠનો પ્રારંભ કરો, જેથી એ ગ્રંથની પણ કૃપા આપણા પર થાય. આચાર્યોની વાણી નિષ્ફળ નથી હોતી, સાધારણ નથી હોતી, સ્વરૂપાત્મક હોય છે. 16 ગ્રંથમાં મહાપ્રભુજી પોતે બિરાજે છે એમની વાણી રૂપે. એમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પોતે બિરાજે છે. અને એટલા માટે એમનું સ્મરણ કરાય. વાકપતે શ્રી વલ્લભ. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને આપણે ત્યાં, ઘટ સરસ્વતી હતો. સરસ્વતીજીને ઘડામાં ભરી રાખ્યા, અને જે પણ ગામમાં કોઈ વિદ્વાન આવે એની જોડે શાસ્ત્રાર્થ કરવા જાય. શાસ્ત્રાર્થ કરતો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજી પ્રગટ થાય, અને સરસ્વતીજી આના પક્ષમાં ચુકાદો આપે કે ના, આ જીત્યો ને સામે વાળો હાર્યો. અને જ્યારે સરસ્વતીજી ચુકાદો આપે એટલે બધા મૌન થઈ જાય. એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા. મહાપ્રભુજી એકવાર પધાર્યા, એમની જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યો. ઘણો લાંબો શાસ્ત્રાર્થ ચાલ્યો. એને થયું હમણાં સરસ્વતીજી બહાર આવશે ને બોલશે, હમણાં બોલશે, પણ સરસ્વતીજી પ્રગટ જ ન થયા, મૌન રહ્યા. હાર્યો શાસ્ત્રાર્થ. ઘડો લઈને પાછો ઘરે ગયો, એટલામાં સરસ્વતીજી બહાર પધાર્યા. કહ્યું કે તે શાસ્ત્રાર્થ ચાલતો હતો, આપ બોલ્યા કેમ નહીં? આજ સુધી જ્યાં જ્યાં શાસ્ત્રાર્થ થતા અને વિદ્વાનો જોડે હું શાસ્ત્રાર્થ કરતો ત્યારે આ બહાર આવીને બોલતા, આજે કેમ મૌન રહે? ત્યારે સરસ્વતીજીએ કહ્યું, જેટલા વિદ્વાનો છે એ મારા બાળકો છે, પુત્રો છે, પણ પતિ સામે બેઠા હોય ત્યારે મારાથી ન બોલાય. વલ્લભ તો મારા પતિ છે, અને એટલે મહાપ્રભુજીનું નામ પડ્યું વાકપતે નમઃ. આ તો સરસ્વતીના પણ પતિ છે, સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે. કારણ કે ભગવાનની મુખમાંથી વાણી પ્રગટ થઈ છે, સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. 7 ધર્મો મુખારવિંદના છે જે મહાપ્રભુજીમાં બિરાજે છે. જ્યારે ચર્ચા નીકળશે ત્યારે કરીશું. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપા, એમની વાણી. અને મેં ગઈકાલે કહ્યું એમ, આ પત્રો ગોપેશ્વરજી માટે નથી, આપણા બધા માટે લખેલા છે. લીલા સર્વા ક્રમાગતાઃ. વૈષ્ણવે ભાવના કરી, ક્રમ અનુસાર મનથી. સેવાનો બધો ક્રમ તમારા ઘરે ન હોય, પણ મનથી નિત્ય ભાવના અષ્ટયામની કરવી. 8 સમયનો જે ક્રમ છે આપણે ત્યાં અષ્ટયામનો, એની ભાવના વૈષ્ણવે રોજ કરવી. 3જા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા બોલ્યા, 3જો અને 4થો શ્લોક સાથે કરીશું.
सेवादिकायिकी कार्या निरुद्धे नैव चेतसा दैहिकं कर्मनिखिलं प्रभु सेवापयोगिना सेवादिकायिकी कार्या निरुद्धे नैव चेतसा दैहिकं कर्मनिखिलं प्रभु सेवापयोगिना यथोपकरणादीना रक्षा तद्वद्विधीयताम् भार्यादीष्वनुरागोऽपि सेवा हेतुकैर्हि यथोपकरणादीना रक्षा तद्वद्विधीयताम् भार्यादीष्वनुरागोऽपि सेवा हेतुकैव हि। सुंदर बात समझावता हरिराय महाप्रभु जी आज्ञा करे, सेवा भी काई की क्यार्या निरुद्धे नैव चेतसा। सेवा आदि कार्यो निरोध युक्त चित्त थी प्रभु માં કરો। દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગીનામ। અને સેવામાં જે ઉપયોગી પદાર્થો છે તેનું રક્ષણ થાય એ રીતે શારીરિક ક્રિયાઓ કરવી। પત્ની પુત્ર વગેરે પ્રત્યેનો સ્નેહ સેવાના હેતુથી રાખવો અને સેવામાં બધા જ અનુકૂળ બને એમ વિચાર। શિક્ષાપત્રમાં જે શુદ્ધ પુષ્ટિમાર્ગી જીવો છે, જેના ઘરે સેવા બિરાજે છે, રોજ જે સત્સંગ કરે છે અને એના રોજ બરોજના પ્રશ્નોના ઉકેલ આપણને શિક્ષાપત્રમાં મળે છે। સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા। સેવાદિ કાર્યો નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુમાં કરો। સેવા જ્યારે પણ કરીએ મન કેવલ ને કેવલ પ્રભુમાં રહેવું જોઈએ। નિરોધ શબ્દની વ્યાખ્યા મહાપ્રભુજી સમજાવે છે। દશમ સ્કંદની લીલા ભાગવતજીમાં નિરોધ લીલા કહી છે અને મહાપ્રભુજી એની વ્યાખ્યા કરતા કહે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ। પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક ભગવાનમાં આસક્તિ થવું એ જ નિરોધ છે અને આ રીતે ભગવત સેવા કરવી। પ્રપંચ એટલે સંસાર, અમતા મમતાત્મક સંસારને પ્રપંચ કહેવાય અને એની વિસ્મૃતિ થાય અને ભગવાનમાં આસક્તિ થાય। સંસાર ભૂલાવવો એ ગૌણ ક્રિયા છે। એમ તો ઊંઘની ગોળી ખાઈને સૂઈ જાવ તો સંસાર ભૂલી જાવ, પણ એની મહત્તા નથી। કઈ રીતે ભૂલાવવું કે ચિત્ત ભગવાનમાં લગાવીને સંસારને ભૂલવું। મન ભગવાનમાં લાગે, પ્રભુમાં આસક્તિ થાય, એ મુખ્ય ક્રિયા છે। એટલે નિરોધ યુક્ત ચિત્તથી કરવું। અનેક અનેક વ્યાખ્યાઓ નિરોધ શબ્દની કહી। યોગ શાસ્ત્રમાં કહ્યું યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા, રોકવાના અર્થમાં કહ્યું। ભાગવતજી આત્મશક્તિનું પરમાત્મ શક્તિમાં લય એને નિરોધ કહે છે। નારદજી ભક્તિ સૂત્રમાં નિરોધસ્તુ લોક વેદ વ્યાપારન્યાસઃ, લૌકિક વૈદિકનો પ્રભુ માટે ત્યાગ એને નિરોધ કહે છે। પણ મહાપ્રભુજી કહે છે કે પ્રપંચની વિસ્મૃતિ થાય અને ભગવાનમાં આસક્તિ થાય, એ નિરોધ છે। સેવા એ રીતે કરો કે એ સમય તમે કેવલ પ્રભુ માટે છો, કેવલ પ્રભુ માટે। ઘણા લોકો કે અમે સેવા કરવા બેસીએ ત્યારે જ બધા વિચારો શરૂ થઈ જાય, મન ભટકવા લાગે। જો ઠાકોરજી આગળ બેઠા એની કૃપાનું પહેલું પ્રમાણ એ થયું કે તમને ખબર તો પડી કે મારું મન ભટકે છે, નહીં તો આખા દિવસમાં ક્યારે તમને એવું લાગે છે કે મન ભટકે છે? કોઈ પણ ક્રિયામાં તમને એવું લાગે મન ભટકે? સામે બેઠા એટલે ઠાકોરજી કૃપા કરીને તમને જાગૃતિ આવી કે મારું મન તો ભટકી રહ્યું છે। આ જાગૃતિ થવી એ પણ મોટી વાત છે। વિચાર આવી રહ્યા છે એમ નહીં માનવું, જઈ રહ્યા છે એમ માનવું। એવું કરવું, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો।
કોઈ પણ સેવા કરતા વિચાર આવે ને ત્યારે એમ વિચારવું કે આયો નહીં, ગયો. મનમાં જતો મારે, પણ ઠાકોરજીની આગળ બેઠો એટલે ખોટા વિચાર મનમાં રહી ન શકે, લૌકિક વિચાર મનમાં રહી ન શકે, એટલે એક એક વિચાર મને છોડીને જઈ રહ્યા છે. આંખમાં લગાડેલું કાજળ હોય, આંખને દેખાતું નથી, પણ આંખથી દૂર લઈ જાઓ તો કાજળ દેખાય. એમ આ બધા જ વિચારો મનમાં જ હતા, પણ ઠાકોરજી આગળ બેઠા ને એટલે તમને છોડીને જવા લાગ્યા, અને તમારાથી દૂર ગયા એટલે તમને દેખાય. એટલે જ્યારે પણ સેવામાં કોઈ પણ વિચાર આવે તો એમ નહીં વિચારવું કે આવ્યો, એમ વિચારવું ચલો આ પણ ગયો, આ વિચાર પણ ગયો. આમ 5 વાર કરશો ને એટલે મન ઠાકોરજીમાં આવી જશે. અને મન એકાગ્ર કરીને સેવા કરવી. મહાપ્રભુજી સેવા શબ્દની વ્યાખ્યા જે કરે છે, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવા, એનું નામ જ સેવા છે. ખાલી જોવું નહીં, ચિત્ત પણ એકાગ્ર હોવું જોઈએ. જેમ સોયમાં દોરો પરોવીએ, આંખો ગમે તેટલી સારી હોય પણ ચિત્ત એકાગ્ર ન થાય તો સોયમાં દોરો પરોવાતો નથી. સેવા પણ આ રીતે કરવું. ચેતસ્તત પ્રવણમ સેવા, મહાપ્રભુજીએ કહ્યું, તત સિદ્ધે તનુ વિત્તજા, અને માનસી સા પરામતા. એની સિદ્ધિ કઈ રીતે થાય કે તનુ વિત્તજા દ્વારા. આ દેહ દ્વારા સેવા થાય તનુજા, વિત્ત દ્વારા ધન દ્વારા જે સેવા થાય એ વિત્તજા. અને એ કરતા કરતા માનસીનું દાન ઠાકોરજી કરે છે. 3 પ્રકાર સેવાના કયા છે? તનુજા, વિત્તજા ને માનસ. પણ ચિત્ત પરોવાયા બહાને એ જ સેવા છે. સેવા ક્યારે નિષ્ફળ જતી નથી. સેવા કઈ રીતે કરવી? દોરી પર નટ ચાલતો હોય, બધે દ્રષ્ટિ કરતો હોય, પણ એનું અંદરથી ચિત્ત તો એ દોરી ઉપર હોય જેના પર એ ચાલી રહ્યો હોય. સેવામાં પણ બધી જ ક્રિયા કરતા ચિત્ત તો પ્રભુમાં જ રાખવું. વાર્તા સાહિત્યમાં આપણે પ્રસંગ રાજા આસ્કરણદાસજી, કેવો ચિત્ત નિરોધ પ્રભુમાં થયો. યુદ્ધના મેદાનમાં પણ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે, ઘોડા પર યુદ્ધ લડી રહ્યા છે, અને મનથી માનસી સેવા ચાલી રહી છે. અને કઢીનો ડબરો ભોગ ધરવા ગયા ને ઘોડાને ઠેસ વાગી. કઢીનો ડબરો એમને એમ લાગ્યું કે ઢોળાયો, અને યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. વિચાર કરો, યુદ્ધના મેદાનમાં એમના મનમાં સેવા ચાલે છે, અને આપણે તો સેવામાં બેઠા હોય તો એ મનમાં, તમે કહો છો, મેં નથી કહ્યું, હું તો એવું સેવા જ ચાલે છે. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ સેવા છે. પ્રસંગ આવે, પ્લસ વહુ નવી આવેલી ને શેઠજી અંદર સેવા કરતા હતા, અને સેવા કરતા કરતા વિચાર આવ્યો કે આ જોડા સીવા આપ્યા છે ને હજી મોચી આપી નથી ગયો. બારે બુહારી કરતી હતી, એટલામાં કોઈ મહેમાન આવ્યું ને પૂછ્યું, શેઠજી ઘરમાં છે? વહુએ કહ્યું, ના ના, એ તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. પેલા બૂમો પાડતા પાડતા બહાર આવ્યા, અરે હું સેવામાં બેઠો છું, તને ખબર છે? આવું કેમ કે છે? ક્ષમા કરજો, આ બેઠા ભલે ઠાકોરજીની સામે હતા, પણ મન તો મોચીની દુકાને જ ગયું. એમ આપણું મન ક્યાં ક્યાં ફરતું હોય છે. શરીરથી ભલે નિકટ ન હો, પણ મન પાસે હોય ને તો તમે ઠાકોરજીની પાસે જ છો. શ્રૃંગાર ધરતો હોય વ્યક્તિ, પણ મન બહાર ગયું હોય, બહાર કોઈ મંદિરની બહાર બુહારી કરતો હોય, પણ ઠાકોરજીમાં મન હોય, તે બહાર બુહારી કરતો વ્યક્તિ ઠાકોરજીની વધારે નજીક છે. આપણે આગળ પહોંચતા આપણને આવડે છે, પણ નજીક પહોંચતા નથી આવડતું. બધાને ધક્કો મારીને આગળ પહોંચી જઈએ, પણ ઠાકોરજીની કદાચ દૂર જતા રહેતા હોઈએ છીએ, નજીક નથી આવી શકતા. મનથી નજીક કેમ પહોંચવું? લાભ આપીએ ને ત્યારે નજીક પહોંચાય. સેવા આપી કાયી કી કાર્ય નિરુદ્ધનેવ ચેતસા, નિરોધ યુક્ત ચિત્તથી કરવી. સેવા કરતા હોય ત્યારે બીજો કોઈ વિચાર મનમાં ના આવવો જોઈએ. મનને ઠાકોરજીનું, મહાપ્રભુજીનું સ્મરણ કરાવીએ. આપણે સેવામાં જતા પહેલા ગુસાઈજીનું સ્મરણ કરીએ, યમુનાજીનું સ્મરણ કરીએ. અને યમુનાજી સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, સ્વભાવ પર જય આપનાર. અને આ ત્રણેયનું સ્મરણ કરીને આપણે કહીએ છીએ, અમારું ચિત્ત આજે સેવામાં ઠાકોરજી સિવાય બીજે ક્યાંય ન જાય. કેમ? જગાવતા પહેલા આ ત્રણેય સ્વરૂપોનું સ્મરણ કરવામાં આવે છે. કારણ કે મહાપ્રભુજી સ્મૃતિ માત્રાર્થી નાશન, મહાપ્રભુજીનું નામ છે. મહાપ્રભુજીનું સ્મરણ કરો એટલે
મનમાં રહેલી સર્વ આરતીઓને મહાપ્રભુજી સમાપ્ત કરી દે. જેટલા પણ તાપ ઉદ્વેગ ભક્તના ચિત્તમાં જાગ્યા છે, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા એ શાંત બની જાય. એટલે મહાપ્રભુજીનું સ્મરણ કરાય જગાવતા પહેલા, ગુસાઈજીનું સ્મરણ કરાય. કારણ કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે. શ્રી ગુસાઈજી તો કેવા છે, ચારે પદાર્થોને આપનારા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને વૈષ્ણવનો ધર્મ એ ભગવત સેવા છે, અર્થ સ્વયં પ્રભુ છે, કામ ભગવત દર્શનની ઈચ્છા છે, અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ચિત્ત ભગવાનના ચરણોમાં લાગી જાય, એ જ વૈષ્ણવનો મોક્ષ પુરુષાર્થ. વૈષ્ણવનો મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું નથી, એનું મન ભગવાનમાં મળી જાય, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. ભળી જવામાં આનંદ નથી, મન મળવામાં આનંદ છે. મિશ્રી થઈ જવામાં આનંદ નથી, મિશ્રી ચાખવામાં આનંદ છે. આજ વૈષ્ણવનો મોક્ષ કહેવામાં આવે છે. એટલે ગુસાઈજીનું સ્મરણ કરાય છે, યમુનાજીનું સ્મરણ કરાય છે. કારણ કે યમુનાજી એવા છે કે નયનન પ્રગટ લીલા દિખાવે. યમુનાજીની કૃપા થાય ને, એ જ બિરાજતા ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને અનુભવ કરાવે. એ જ લીલાના પ્રગટ દર્શન આજ નેત્રોથી થાય. એવા શ્રી યમુનાજી છે. સ્વભાવ પર વિજય આપનારા યમુનાજી છે. એટલે આ ત્રણેય સ્વરૂપનું જગાવતા પહેલા ઠાકોરજીને આ ત્રણેય સ્વરૂપનું ચિંતન અને સ્મરણ કરવામાં આવે. નિરોધયુક્ત ચિત્તથી સેવા કરે. તો કોઈ એમ કે મન ન લાગતું સેવા છોડી દેવી, કે ના, એમ પણ નથી. મન લગાડીને સેવા કરવી એમ કહ્યું, ચિત્ત નિરોધ કરીને સેવા કરવી એમ કહ્યું. પણ નથી લાગતું તો શું ઉભા થઈ જવું, કે ના ના. જો મન લગાડવું એ આપણા હાથમાં હોતું નથી. મન કોઈ પદાર્થ નથી કે એને પકડીને લગાડી દો. મન કોઈ વસ્તુ નથી કે એને પકડીને ધરી દો. કરતા રહેવું. કારણ પ્રીત આપણા હાથમાં નથી, પણ રીત તો છે. અને આ રીત પુષ્ટિ માર્ગની એ પણ સાધારણ નથી, એ તો વ્રજભક્તોની રીત છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ રીત પણ વ્રજભક્તોની રીત મહાપ્રભુજી આપેલી છે. અને કદાચ અભાવે પણ જે મહાપ્રભુજીની રીતથી સેવા કરે છે ને, તો એ કરતા કરતા પણ ઠાકોરજી એક દિવસ પ્રસન્ન થઈ એને ભાવનું દાન કરશે. મન નથી લાગતું છતાંય બેઠા રહ્યા, તમારા હાથની સેવા લેતા લેતા ઠાકોરજી પ્રસન્ન થઈ તમારા મનને હરી લેશે. એક દિવસ તમારા મનને તમારામાં લગાડી લેશે. અને એટલા માટે એવું પણ નહીં વિચારું કે મન નથી લાગતું એટલે મૂકી દો. ઘણા એમ કે મન નથી લાગતું તો માળા કરીને શું ફાયદો, મન નથી લાગતું પાઠ કરવાનું શું હોય, મન નથી લાગતું સેવા કરવાનું શું હોય. અરે મન નથી લાગતું એટલે તો માળા ફેરવવાની છે. મન લાગી જ જાય તો ધી એન્ડ. પછી ક્યાં ફેરવવાની જરૂર પડે છે? આપણે તો વિચારીએ છીએ ઊંધું. મન નથી લાગતું એટલે જ માળા કરવાની, કારણ કે માળા ફેરવવાથી મન ભગવાનમાં જાય. મન નથી લાગતું એટલે તો પાઠ કરીએ છીએ, પાઠ કરતા કરતા ચિત્ત પ્રભુમાં જાય. લાગી જ જાય તો પૂરું થઈ ગયું. નથી લાગતું એટલે જ આ બધું કરવાનું છે. એટલે ઊંધું નહીં વિચારું, એમ વિચારું કે આ માળા કરતા કરતા એક દિવસ મારું મન ઠાકોરજીમાં જશે. માલા જપો ન કર જપો, જીવા જપો ન રામ, સુમિરન મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. દાદુ દયાલ હતા ને, એમ કહેવાય કે માળા ફેરવતા 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 એમનું મન ભગવાનમાં એવું લાગી ગયેલું કે અહીંયા બેઠા બેઠા એમ નામ જપે અને ટીંગાડેલી ખીટી ઉપર માળા એક 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 મણકો ફરતો જાય. એવી અવસ્થા એમની આવી ગઈ. અને ત્યારે એમણે દોહો લખ્યો, માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, સુમિરન મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. કે મેં તો માળા મૂકી દીધી, હવે ભગવાન મારું નામ જપે છે. જપી જપીને ભગવાનને એવું નામની આદત પાડી દીધું છે કે મારા મુખ્ય સાંભળવાની એમને આદત પડી ગઈ છે. આ સિરમોરતા ભક્તિ, આ સાફલ્ય ભક્તિના. તો સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. નિરોધયુક્ત ચિત્તથી પ્રભુમાં કરવી સેવા. આસ્કરણદાસજીનો વાર્તા પ્રસંગ આવે છે. સેવા કરવા બેઠા હતા અને કોઈ ચોર આવ્યો અને તીર છોડ્યું. આર પાર નીકળી ગયું તીર શરીરથી. લોહીથી ખદબદાયેલા વસ્ત્રો થઈ ગયા છે, પણ સેવામાં છે. દેહનું ભાન ભૂલાઈ ગયું છે.
આ તો આઈને ચાકરે કહ્યું કરે તમારું શરીરમાંથી લોહી વહી રહ્યું છે. આ નિરુદ્ધયુક્ત ચિત્તથી સેવા છે. સેવામાં મન ક્યાંય લૌકિકમાં જવા નહીં દે. બને એટલું ચિત્ત પ્રભુના ગુણગાન દ્વારા, સ્મરણ દ્વારા જે સમયની જે સેવા કરતા હોય એની લીલાનું ચિંતન કરવું. શરીરથી ક્રિયા થાય અને મનથી ભાવના કરતા રહે. મનને એકલું નહીં મૂકવું. જે સમયની જે લીલા કરતા હોય ને, સેવા કરતા હોય એ લીલાનું ચિંતન કરવું. મંગળા સમયનો ભાવના હોય તો મંગળા સમયની ભાવના મનથી વિચારવી. હમણાં પ્રભુ જાગવાની તૈયારી કરી રહ્યા છે. નંદાલયનું વાતાવરણ કેવું છે. લીલા સર્વા ક્રમાગતા મનસા ભાવયે નિત્યમ. સેવા કરતા કરતા ભાવના કરતા રહેવું મનથી, જેથી મન પ્રભુમાં લાગેલું રહે. ક્રિયા તો પછી પણ રહેશે, પણ મન ભગવાનમાં લાગી જશે ને એટલે ક્રિયા ગૌણ બની જશે અને મનથી આનંદ માણવા લાગશે. કે જ્યાં સુધી શરીરમાં બુદ્ધિ હોય ત્યાં સુધી ક્રિયા આનંદ નથી આપતી. જ્યારે તમારી સેવા ફલાત્મક બનશે ત્યારે શું આ બધું મૂકી દેવાનું? ના. રોજની જેમ ત્યારે જારી ભરશો, રોજની જેમ ત્યારે શૃંગાર કરશો, રોજની જેમ ત્યારે ભોગ ધરશો, પણ પછી એ ક્રિયાત્મક નહીં રહે, પછી એ ભાવાત્મક બની જશે. પછી એમ લાગશે કે હું નંદાલયમાં યશોદાજીની સાથે સેવા કરી રહ્યો છું. ભાવાત્મક અને સ્વરૂપાત્મક બની જશે. જેમ કોઈ કાર ચલાવતા શીખતું હોય ને, અને શીખતું હોય ત્યારે એને એમ લાગે કે લોકો આ બધી 3-4 વસ્તુ એકસાથે સંભાળતા કઈ રીતે હશે. ક્લચે દબાવવાનું ને, એક્સિલેટરે મૂકવાનું ને, ગેરે બદલવાના ને, સ્ટેરિંગે સાચવવાનું. શીખતો હોય માણસ ત્યારે એનું બધું જ ધ્યાન આ બધી વસ્તુઓમાં હોય ચલાવવાની, અને એટલે આજુબાજુ ગમે તેટલા સારા દ્રશ્યો હોય એ માણી ન શકે. જો કાર ચલાવતા શીખતો હોય, આસપાસ ગમે તેટલા સુંદર દ્રશ્યો હોય એને મજા ના આવે, કેમ કે એનું ધ્યાન સ્ટેરિંગમાં હોય, બ્રેકમાં હોય, એક્સિલેટરમાં હોય, ગેરમાં હોય. પણ પાકી આવડી જાય પછી એ બધું એ કરે તો છે જ, પણ હવે આજુબાજુના દ્રશ્યો માણી શકે છે. ક્રિયાઓ એ ચાલુ જ રહે છે, પણ હવે શરીર એવું ગોઠવાઈ ગયું છે ક્રિયામાં કે હવે મનથી એ આનંદ માણી શકે છે. એને થાય હજી દૂર જાઉં, હજી લાંબી રસ્તે જાઉં. ક્રિયાઓ તો ચાલુ જ રહેશે. સેવામાં પણ એવું જ છે, એ જ ક્રિયાઓ ચાલતી રહેશે, પણ નિરુદ્ધ ભાવથી જ્યારે સેવા થઈ ત્યારે મન ઠાકોરજીની લીલાનો આનંદ માણી શકશે. અત્યારે સેવા થાય છે પણ લીલાનો આનંદ આપણે માણી નથી શકતા, કારણ કે આપણું મન સાધનોમાં હોય છે. એ ભાવનામાં મન જવું જોઈએ. તો નિરુદ્ધ નૈવ ચેતસા, નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુની સેવા કરવી. વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો તમે જોશો, કેવી કેવી પરિસ્થિતિઓમાં પણ એમનું મન વિચલિત થયું. આપણે ત્યાં તો અનેક પ્રસંગો આવે છે. બાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. યુદ્ધનું ફરમાન થયું અને નીકળી ગયા. અહીંયા રાજભોગમાં ઠાકોરજીને પૂરણપુરી ધરીને નીકળ્યા. હવે રાજાએ ફરમાન કરેલું તાત્કાલિક નીકળવું પડે, પણ ત્યાં યુદ્ધમાં જતા જતા પણ એમને ઠાકોરજીમાં મન ગયું અને થયું કરે ઠાકોરજીને પૂરણપુરી તો ધરી પણ ઘી ધરવાનું રહી ગયું. એમના ગળામાં ખૂંચતું હતું. અરે મારા પ્રભુને શ્રમ પડશે, આમ વિચાર કરીને પાછા દોડ્યા અને ઉતાવળે ઉતાવળે સીધા ગયા, સ્નાન કર્યું, ભીતર ગયા, ઘી ધર્યું, પણ મન ઠાકોરજીમાં એટલું બધું હતું કે પગમાંથી જોડા કાઢવાનું જ ભૂલી ગયા. અને એમનો નિયમ હતો કે રોજ વૈષ્ણવને પ્રસાદ લેવડાવો, અને વૈષ્ણવ પ્રસાદ લેવા માટે આવેલા. એમણે એમનો ભાવ ન જોયો પણ જોડા જોયા. કે આ મોટા ભગવદી બને છે, વૈષ્ણવ બને છે અને કેવી ભૂલો કરે છે. એમને એટલું ભાન નથી કે ઠાકોરજીમાં આ રીતે જોડા પહેરીને અંદર ન જવાય. એમને વાઘાજી રાજપૂતનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાય, અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. આને ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ. અને વાઘાજી રાજપૂતનો એ સંકલ્પ કે વૈષ્ણવ પ્રસાદ ન લે તો હું પ્રસાદ ગ્રહણ ન કરું. રોજ વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેતા. તો આપણે ત્યાં વૈષ્ણવતાનો વિવેક છે. પ્રભુને ધરી વૈષ્ણવને પ્રસાદ લેવડાવી, ગાયનો ગ્રાસ કાઢી અને પછી પ્રસાદ લેવાય. આ વિવેક હતો. અને એમનો સંકલ્પ, એમણે પણ ઉપવાસ કર્યા. ગુસાઈજીને ખબર પડી ત્યારે પેલા વૈષ્ણવને બોલાવ્યા અને કહ્યું તમને જોડા દેખાયા પણ આમનો ભાવ ન દેખાયો. પ્રભુ સુખાર્થ એમનું ચિત્ત ભલે યુદ્ધના મેદાનમાં જતા હતા પણ મન તો ઠાકોરજીની સેવામાં જ હતું. આ ભાવ નિરુદ્ધ નૈવ ચેતસા, નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુની સેવા કરવી.
શુદ્ધ અંતઃકરણથી સેવા કરવી. ચેતસ્તત પ્રમણમ સેવા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. મહાપ્રભુજી કહે એનાથી શું થશે? એનાથી મહાપ્રભુજી કહે છે સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થશે. તમને એમ થાય કે કમને સેવા કરી હોય, કારણ કે આપણું મન રોજ એક સરખું રહેતું નથી, ચંચલ છે ને. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ तस्याहम निग्रहम मन्ये वायुरीव सुदुष्करम. भगवत गीता में भी भगवान कहते हैं, अर्जुन कहे છે કે પ્રભુ આ મન એવું ચંચલ છે ને, પવન જેવું છે, પવનને કોઈ પકડી નથી શકતું, એમ આ મનને પકડવું બહુ અઘરું છે. આપણું મન પણ એવું છે, રોજ મન એક સરખું રહેતું નથી. ક્યારેક તો એવો આનંદ હોય કે જાણે આજે શું કરું ઠાકોરજી માટે, અને ક્યારેક એવી ઉદાસીનતા હોય, ક્યારે ક્યાં પધરાવી દીધા પ્રભુ, રોજ જગાવવા પડશે, ભોગ ધરવા પડશે, એવી ઉદાસીનતા. આ મનનો ભરોસો થોડી છે. અને એટલે જ સેવા ઈચ્છા પ્રમાણે નહીં, આજ્ઞા પ્રમાણે કરવી. કારણ કે ઈચ્છા પ્રમાણે કરશો તો આ મનનો શું ભરોસો, આજે ઈચ્છા થઈને કાલે નાય થાય. મન તો એવું જ છે, ભટક્યા જ કરે, દોડ્યા જ કરે. તમને અહીંયા એમ મન કરે કે વ્રજમાં ચાલ, વ્રજમાં ચાલ, વ્રજમાં ચાલ, અને જ્યાં જાઓ તો પોતે ઘરે આવી જાય પાછું. મનનો તો સ્વભાવ જ એવો છે. તો ઈચ્છા પ્રમાણે નહીં, આજ્ઞા પ્રમાણે સેવા કરે. આજ્ઞા પોતાની ભાવનાની વેલને આજ્ઞાની લાકડીમાં બાંધી રાખે, જેથી ભાવનાનો વિકાસ થાય. પણ ઈચ્છાની સાથે બાંધશો ને તો એ વેળ મુરઝાઈ જશે તમારી ભાવની. કારણ કે ઈચ્છાનો કોઈ ભરોસો નથી, આજે થયું ને કાલે નાય થાય. પણ મને વલ્લભની આજ્ઞા છે, ગુરુજનની આજ્ઞા છે, તારે સેવા કરવાની છે, તારે આ ભોગ ધરવાનો છે. આપણે આજ્ઞા લેવા જઈએ છીએ દરેક વસ્તુ, અને આજ્ઞાના ટેકે આપણા ભાવનાની વેલને બાંધી રાખીએ છીએ, જેથી એનો વિકાસ થઈ શકે. સેવા કૃતેર ગુરોર આજ્ઞા બાધનમ બાહરિચ્છયા. એટલે જ કહ્યું ગુરુની આજ્ઞા લઈને સેવા કરવી. એટલે સેવાનો અર્થ એમ કરી શકાય કે ગુરુની આજ્ઞા એ જ સેવા છે. એટલે જ આજ્ઞાનું છે. આ ભોગ ધરો છે તો કે આજ્ઞા લો, આ ભોગ ધરો છે તો આજ્ઞા લો. કારણ કે પોતાની ઈચ્છા પ્રમાણે જઈએ તો કાલે થાય, પરમ દિવસે ન ઈચ્છા થાય. પણ આજ્ઞા લઈએ એટલે ઠાકોરજીને નિરંતર સેવા કરે. અને એટલા માટે સન્મુખ બેસવું, કોશિશ કરવી કે મન ઠાકોરજી મારે. અડધો કલાક જેટલા સમય તમે સેવા કરતા હો, એક નિયમ લો કે સમયે ફોન નહીં લઉં, લૌકિક વાત નહીં કરું. બને તો મૌન ધારણ કરીને સેવા કરો, કારણ કે બોલવાથી પણ લૌકિક વધે છે. એટલો સમય આપણે એવી વ્યવસ્થા ઊભી કરીએ કે એવા સમય બને તો કોઈ લૌકિક મન ન કરી દે આપણું, એની સાવધાની રાખીએ. નથી રહેવાતું તો જરૂર પૂરતું બોલીએ, બને તો લૌકિક વાત ઓછી કરીએ એવો પ્રયાસ કરો સેવા સમય, જેથી ચિત્ત પ્રભુમાં લાગેલું રહે. નિરુદ્ધ નૈવ ચેતસા, મન પ્રભુની સેવામાં જોડાયેલું રહે. સેવા ક્યારે નિષ્ફળ તો નથી જ જવાની, ભલે મન નથી લાગતું તોય એ નિષ્ફળ નથી જતું. જેમ તમે કોઈ નોકરીમાં બેઠો હોય કરવા માટે, એ દિવસે નોકરીમાં મન ન હોય, છતાંય મહિનાના એન્ડમાં પગાર તો મળે જ છે. આ સેવા નિષ્ફળ તો નથી જ જવાની. પ્રભુની સન્મુખતા ક્યારે નિરર્થક નથી જતી. ભગવત સેવા એ પોતે ફલરૂપ છે. અને એટલે હરિરાયજી કહે, ભૂલ જીન જાય મન અનત મેરો, ભૂલ જીન જાય મન અનત મેરો, ભૂલ જીન જાય મન અનત મેરો, ભૂલ જીન જાય અનત મેરો, રહો નિશ દિવસ શ્રી વલ્લભાધીશ પદ, રહો નિશ દિવસ શ્રી વલ્લભાધીશ પદ, કમલ સોરાગ દિન મોદકો ચેરો, ભૂલ જીન જાય મન
जैसे जहाज को पंछी उड़ जहाज पे आवे। रसखान जी ना शब्दों में कहूं तो मानो गुड़ की मक्खियां। रसखान जी हमारे कहते हैं कि मन कैसा हो, गुड़ की मक्खी जैसा। ગોળનો ટીપો હોય ટેલી હોય અને એની ઉપરની માખી જોઈ છે, ગમે તેટલી ઉડાડો તો પાછી ઉડી ઉડી માખી ગોળ પર જાય। ગોળ ઉપર મરી જાય પણ ગોળને છોડીને જાય નહીં। ગમે તેટલી તમે એને ઉડાડવાની કોશિશ કરો। વૈષ્ણવ का मन भी ऐसा होना चाहिए। ગમે તેટલા લોકો પ્રયાસ કરે ઠાકોરજીથી દૂર ઉડાડવા માટે, પણ મન પાછું ઉડી ઉડીને ઠાકોરજીના ચરણોમાં આવીને બેસી જાય। એ મનનું આશ્રય સ્થાન એ પ્રભુના ચરણારવિંદ બની જાય। ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ જ સેવા છે। રાગ દ્વારા, ભોગ દ્વારા, શ્રૃંગાર દ્વારા કોઈ પણ પ્રકારે ચિત્ત મન એમાં જાય। મન ક્યાંક આસક્ત છે એને ધરી દો। ધનમાં મન છે, ધન લગાવો પ્રભુમાં, આપમેળે મન ઠાકોરજીમાં આવશે। દેહમાં આસક્તિ છે, દેહ લગાવો પ્રભુમાં, દેહના માધ્યમથી ઠાકોરજીમાં મન જશે। અને એટલે જે તનુજા વિતજા છે, કારણ કે આ બંનેમાં મન માણસનું બંનેમાં રહેલું છે, અને આ બંને જ્યારે સમર્પિત કરો તો આ બંનેના માધ્યમથી ઠાકોરજીમાં મન જાય। ચિત્ત પ્રભુમાં પરવા, મનનો નિરોધ પ્રભુમાં થાય તો સેવા પી કાઈ કી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગીના। શરીરના સેવા નિરોધયુક્ત ચિત્તથી કરવી અને યથોદ ઉપકરણાદિનામ રક્ષા તદ વિધિ વિધીયતા। જે સેવોપયોગી પદાર્થો છે કે જેના દ્વારા ભગવત સેવા થાય છે, ભગવત સેવામાં સહાયક છે, એનું વૈષ્ણવે રક્ષણ કરે। જો વૈષ્ણવનું કંઈ પણ લૌકિક નથી, વૈષ્ણવ સમર્પણ કરી ચૂક્યો છે, એટલે સંસાર બંધનકારક નથી। વૈષ્ણવનો તો સંસાર પણ સેવામાં સહાયક છે, એટલે ક્યારે પણ કોઈ પણ વસ્તુ માટે ગ્લાની મનમાં નહીં લાવે। બીજી બધી જગ્યાએ જો ધન બંધન છે, પરિવાર બંધન છે, પત્ની બંધન છે, ઘર બંધન છે, આ દેહ બંધન છે। મહાપ્રભુજી કહે ના, આ બધું જ સેવામાં સહાયક છે, અને સેવામાં સહાયક છે પ્રભુનું છે, એટલે વૈષ્ણવે એને પણ સાચવવું, એની રક્ષા કરવી। કારણ આ ભોગવવા માટે નથી મળ્યું, ભોગ ધરવા માટે મળ્યું છે, પ્રભુની પ્રસન્નતા માટે મળ્યું છે, એવો વિચાર કરો। પરિવાર પણ છે તો એવું નહીં વિચાર કરવો કે આ બધું બંધન છે, એમ માનવું કે જો એક જણ માળાજી કરશે, એક જાહરીજી ભરશે, પત્ની એમ વિચાર કરે મારા પતિ કમાવીને લાવશે, ઠાકોરજીને લાલ લડાવીશ, પતિ એમ વિચાર કરે કે પત્ની ઘરમાં સહાયતા કરે અને ઠાકોરજીને લાલ લડાવવામાં સહાયક થાય, એવો પરસ્પર વૈષ્ણવતાનો ભાવ રાખવો। અને આવો જો ભાવ રાખીએ તો કાંઈ બંધન રહેતું નથી। એટલે સેવામાં જે સહાયક હોય એની રક્ષા કરવી જોઈએ। ધન પ્રભુને સુખ માટે નિમિત્ત છે તો ધન ત્યાગવા યોગ્ય નથી, સાચવવા યોગ્ય છે। ખૂબ કમાઓ, પુષ્ટિ માર્ગમાં તો કે ખૂબ કમાઓ તો ખૂબ લાલ લડાવો ઠાકોરજીને, અહીંયા ના નથી। અહીંયા એમ નથી કે ના, અહીંયા કહ્યું મહાપ્રભુજી એટલું કહ્યું વ્યાવૃત્તોપી હરો ચિત્ત, વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરીમાં રાખો। દુકાને જાઓ, નોકરીએ જાઓ, પણ ઉદ્દેશ એ રાખો ધન આવશે તો મારા ઠાકોરજીને લાલ લડાવો, હરિગુરુ વૈષ્ણવની સેવા કરીશ। વ્યાવૃત્તોપી હરવ ચિત્ત। નારાયણદાસની વાર્તા આવે છે, નારાયણદાસજીને મનમાં બહુ ઈચ્છા કે ક્યારે હું ગોકુલ જાઉં, ગુસાઈજીના દર્શન કરું, પણ દુકાનમાં એવા ફસાયેલા કે દુકાન છોડીને જઈ ન શકે, એટલે એમણે એક ઉપાય કર્યો। વ્રજવાસીનો એક નાનું બાળક રાખ્યું, એને પગાર આપે, અને એનું કામ શું, બે ઘડી થાય એટલે નારાયણદાસજીને યાદ અપાવે ને એટલું બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે। આટલું બોલે ને મનથી ગોકુલ પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય નારાયણદાસ। ફરી ભાન આવે, દુકાનમાં કામકાજ સંભાળવા લાગે, એટલામાં તો બે ઘડી થઈ જાય, એટલે પાછો પેલો છોકરો કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે। આટલું બસ બોલે ને પાછા મનથી ગોકુલ પહોંચી જાય ગુસાઈજી પાસે, મૂર્છિત થઈને પડી જાય। વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, વ્યાવૃત્તિ કરે છે પણ ચિત્ત હરીમાં રાખે છે। સંસાર કાર્ય થાય પણ મન પ્રભુમાં રાખે। આજ વૈષ્ણવી જીવનની પથ છે, માર્ગ છે। બધું જ કરવા છતાં વૈષ્ણવ ક્યાંય લેપાતો નથી, મન ઠાકોરજીમાં રાખે છે।
અહીંયા એ જ વાત કરી કે જે પણ સેવામાં સહાયક હોય એ દરેક વસ્તુનો રક્ષણ વૈષ્ણવે કરવું. જો ધનથી સેવા થાય છે તો ધન ત્યાજ્ય નથી, ત્યાગવા યોગ્ય નથી. એને સાચવી અને પ્રભુ સેવામાં ઉપયોગ કરવો જોઈએ, એનો સદુપયોગ કરવો. વસ્તુ એ જ છે, એ પતન માટે માણસ વાપરે કે ઉદ્ધાર માટે એને નક્કી કરવા. વસ્તુઓ ખરાબ નથી હોતી, માણસની વૃત્તિ ખરાબ હોય તો વસ્તુઓ પણ પતન કરનારી થઈ જાય છે. એ જ ધનથી કેટલા પુણ્યો થઈ શકે છે, કેટલા સત્કાર્યો થઈ શકે છે. લોકો પૈસા માટે પરસેવો પાડે, પણ સાચા અર્થમાં જોવા જાઓ તો પર સેવા માટે પૈસો પાડવો જોઈએ. આપણે પૈસા માટે પરસેવો પાડીએ, પણ ખરેખર તો પર સેવા માટે પૈસો પાડવો જોઈએ. બીજાને ઉપયોગી થાય એના માટે ઉપયોગ કરવો જોઈએ. યોગ્ય છે, રક્ષણ કરવા યોગ્ય છે. ઘર છે તો ભગવત સેવા થશે. એવું સુંદર ઘર બનાવો જ્યાં મારા ઠાકોરજીની સેવા થઈ શકે, એવો વિચાર કરીને વૈષ્ણવ ઘર બાંધો. અહીંયા નીરસતા નથી, સરસતા છે. રામાનુજાચાર્યના જીવનનો પ્રસંગ આવે છે ને કે એક ભક્ત આવે એમની પાસે કહેવા લાગ્યો કે મારું મન ક્યાંય નથી, ક્યાંય મને આસક્તિ નથી, વૈરાગ્ય છે સંપૂર્ણ મનમાં, મારે ભગવાનને પ્રેમ કરવો છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે. રામાનુજે કહ્યું કે હજી વિચારી લે, તારું મન ક્યાંક હોય, કોઈ પણ વસ્તુમાં, ધનમાં, ઘરમાં, કશાકમાં પણ મારું મન ક્યાંય નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. ફરી એમણે કહ્યું હજી વિચારી લે, પૈસામાં, કોઈ વ્યક્તિમાં, કોઈ પદાર્થમાં ક્યાંક તને પ્રેમ હોય, મને કશામાં પ્રેમ નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. ફરી કહ્યું હજી વિચારી લે, કોઈ એક વસ્તુમાં પણ તને પ્રેમ હોય તો બતાવી દે, મને કશામાં પ્રેમ નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. રામાનુજે કહ્યું તારું કંઈ નહીં થઈ શકે. જો કશાકને પણ તે પ્રેમ કર્યો હોત તે પ્રેમને વાળીને હું ભગવાનમાં લગાવી દેત, પણ તારા મનમાં તો પ્રેમ જ નથી, તો પછી ભગવાનને પ્રેમ કેમ તું કરી શકે? ક્યાંક બી પ્રેમ હોત તો વાળી દે, મારા માટે બહુ સહેલું થઈ જાય, પણ તે તો ક્યાંય પ્રેમ જ નથી કર્યો, પછી તને વાળવો ક્યાં અને પ્રેમ જગાવવો કઈ? જે બહુ આસક્ત હોય ને, તમે જુઓ તુલસીદાસજીની વાર્તા જુઓ, નંદદાસજીના પ્રસંગો જુઓ, ભલે કોઈ સ્ત્રીમાં આસક્ત હતા, ગુસાઈજીએ ખાલી એને વાળ્યો અને ભગવતી બની ગઈ. રો મટીરિયલ હોય ને તો પછી ઘાટ કેમ પણ આપી શકાય, પણ પેલો રો મટીરિયલ જ ન હોય તો એને આકાર આપવો કઈ રીતે? એટલે ઘણા બહુ લૌકિકમાં આસક્ત દેખાય ત્યારે અમને વધારે સંભાવનાઓ લાગે. કોઈ બહુ શોખીન વ્યક્તિ મળે કે જેને બહુ શોખ હોય, બધામાં બહુ ઉમળકો હોય, ભલે હજી પ્રભુમાં ન હોય, પણ અમને એમ આશા હોય કે જે દિવસે આ ઠાકોરજી પધરાવશે ને ત્યારે આ બહુ સરસ રીતે સેવા કરશે. કારણ કે આને કોઈ નબળી વસ્તુ ગમતી જ નથી, આને તો બધું સારું ગમે છે, બધું ઉત્તમ ગમે છે, કેટલાને શોખ છે. આ જે દિવસે ઠાકોરજી પધરાવશે ત્યારે પ્રભુને ખૂબ લાલ લડાવશે. ઘણા ભાઈઓ માટે હું કહું બહેનોને કે આ તમારા હસબન્ડ તમારા કરતા આગળ જશે, જે દિવસે સેવામાં જોડાઈ જશે ને, એને એટલા બધા શોખ હોય. તો જે પણ ભગવત સેવામાં ઉપયોગમાં આવે છે એના માટે મનમાં ગ્લાનિ ન રાખતા એને એની રક્ષા કરવી, એ મરીરાયજી કહે છે. કારણ કે આ બધું ભગવત સુખાર્થ છે. પહેલા ધનની જરાય તમે પેલું ન રાખો ને પછી બધું ખતમ થઈ જાય, પછી બધે પાપા મારવા નીકળો અને મનમાં ઉદ્વેગ થાય, એના કરતા રક્ષા કરી, એની સુરક્ષા કરી અને પ્રભુ સુખાર્થ થાય એ વિચાર. કારણ કે વૈષ્ણવને જે પણ મળ્યું છે એ લૌકિક નથી. તમારું તન, મન, ધન બધું જ ભગવત સંબંધી છે, લૌકિક નથી. બીજી જગ્યાએથી કોઈ દેવી દેવતાથી મળે, આ બધા જ પદાર્થો મળી શકે છે, પણ એ બધા લૌકિકમાં બાંધનારા હોય છે. પણ મહાપ્રભુજીની કૃપાથી જ્યારે આ બધું મળે છે એ અલૌકિક સુધારનારું હોય છે. આ ફરક છે. આ બધા પદાર્થો સાંસારિક પદાર્થો અન્ય ઉપાસનાથી પણ મળે છે, પણ અન્ય ઉપાસનાથી જ્યારે આ મળે છે ત્યારે લૌકિક વધારનારા. એ ઘર લૌકિક માટે હોય, એ ધન લૌકિક માટે મળશે, એ સ્વજનો લૌકિક વધારનારા છે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું ને તે ભગવત સેવા થઈ શકે એવું ઘર મળશે. મહાપ્રભુજીની કૃપાથી ધન મળ્યું ને તે પ્રભુના સુખનો વિચાર કરાશે એવું ધન મળશે. મહાપ્રભુની કૃપાથી સ્વજનો મળ્યા તે બધા સેવામાં સહાયક મળશે. અને એટલા માટે ઉપકરણોને સાચવવા, પત્ની અને પુત્ર વગેરે પ્રયત્નો સ્નેહ સેવાના હેતુ માટે રાખો. સ્વજનોમાં પણ સ્નેહ એટલા માટે રાખો કે આ બધા મારા સેવામાં સહાયક છે, અને પ્રેમથી એમને સેવામાં લાવવા, બોલાવવા, કુશળતા રાખવી. આપણે આગ્રહ રાખીએ છીએ કે બધા સેવામાં આવે, પણ કઈ રીતે આવે એવી કુશળતા આપણામાં નથી હોતી.
અત્યારના સમયમાં કોઈનો ઓર્ડર કરો ને તો કોઈને ગમતું નથી, પણ બાળકોને નવી વહુ પરણીને વહુ આવે તો એને કઈ રીતે સેવામાં જોડવી, નાના બાળકો હોય એમને કઈ રીતે સેવામાં જોડવા, એ કુશળતા આપણી અંદર હોવી જોઈએ. ઘરના તમને એમ થાય કે અમે લોકો તો સેવા કરીએ છીએ, પણ ઘરના દીકરાને વહુ પણ સેવામાં આવે. એમનો જન્મદિવસ આવે ત્યારે એમને કેવું, જો બેટા તારો જન્મદિવસ છે, બધા આપણે ઉજવવાના છીએ, બધું જ કરીશું, પાર્ટી કરીશું, બધા જ લોકો આવશે, પણ આપણા ઘરે બિરાજતા ઠાકોરજી એમને એમ રહી જાય સારું? બેટા જો હું તો રોજ સેવા કરું છું, પણ આજે તારો જન્મદિવસ છે અને તું આજે તારા હાથે શીરો બનાવીને ઠાકોરજીને ધરે, તેમને કેટલી ખુશી થાય. એટલે વહુને ઉમળકો થાય. જો સેવામાં લાવતા આવડવું જોઈએ, એની અંદર ઉમંગ જાગે એ રીતે લાવ. બેટા આજે તું સિદ્ધ કર, અને પેલો બનાવે ને પહેલી વાર બનાવે એટલે એવો ઢીલો થાય, તો નારાજ નહીં થયો. એમ કહ્યું, જો મારા હાથે તો રોજ કડક થાય છે, ઠાકોરજીને આવો ઢીલો આરોગવો હશે એટલે આવું બનાવડાવ્યો તારી પાસે. તું તારા હાથે ભોગ ધર, અને તારા હાથે ધરીશ, ઠાકોરજી કેવા રાજી થશે. આજે તારો જન્મદિવસ છે અને ધરે, જો ઠાકોરજી આજે કેવા રાજી છે, આજે તે સામગ્રી ધરી, પ્રભુ કેવા પ્રસન્ન થઈ રહ્યા. 365 દિવસ મારા હાથનું આરોગીને ઠાકોરજી કંટાળી જતા હશે, આજે તારા હાથનું આરોગશે ને તો બહુ રાજી થશે ઠાકોર. એટલે એને ભાવ થાય. જો કોઈને ભાવના વધે એવી વાતો કરે, આજે તો કરવું જ પડશે, કઈ કરતા નથી ને ક્યારે કરતા, આવું કહો તો ક્યારે ના આવે. લોકો એવી ખરાબ રીતે, અરુચિકર રીતે સેવામાં જોડતા હોય છે કે કોઈને સ્નેહ જાગે જ નહીં. એને ભાવ થાય, એને ઉત્સાહ થાય, એને પણ એમ લાગે કે ના, મારી સેવા ઠાકોરજી સ્વીકારે છે, મારે આવવું જોઈએ જેથી પ્રભુને સુખ થાય. એ રીતે એને સેવામાં લાવવા જોઈએ. બાળકોને કહીએ, તમે અમારો જન્મદિવસ ઉજવો, બધાનો ઉજવો, ઠાકોરજીનો છે. આજે આપણે બધા જ ઘરના લોકો એ દિવસે જયારે ઠાકોરજીનો પાટોત્સવ હોય ત્યારે રાતના બધાને ભેગા કરીને એમ કેવું, જો કોઈ આપણા ઘરમાં કોઈનો પણ જન્મદિવસ હોય છે ત્યારે આપણે બધા ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ, કાલે ઠાકોરજીનો પાટોત્સવ છે. શું એવું ના થઈ શકે કે આપણે ઘરના બધા મળી અને એક દિવસ વર્ષમાં એવો આપણા ઘરમાં જાય કે આપણે બધા જ ઠાકોરજીની સેવામાં હોઈએ? અને આમ બધાને સ્વીકારો. તમારે જેને સુધારવા છે એને પેલા સ્વીકારી, એ જેવા છે એવા સ્વીકારી, અને સ્વીકારશો ને તો એને પરિવર્તનની શરૂઆત થઈ જશે. પણ એવી શરત રાખશો કે ના સુધરીને આવે તો ના, એ સુધરશે ને તમે સ્વીકારશો. જેને પણ દુનિયામાં સુધારવા હોય ને, પહેલા એ જેવો હોય એવો સ્વીકારી. તું તને આ પ્રશ્ન નથી આવડતી, તને આમ નથી આવડતું, તું આમ કરીને દૂર દૂર આપણે એવા મોકલી દઈએ છીએ લોકો. ઠાકોરજીનો પાટોત્સવ આવે ત્યારે રાતના બધાને ભેગા કરીને કેવું કે જો બેટા બાળકો, મારો જન્મદિવસ નહીં ઉજવો તો ચાલશે, પણ વર્ષમાં એક દિવસ આપણે ઘરમાં બધા નક્કી કરીએ. અને કદાચ અહીંયા જેટલા બેઠા છે આજે બધા જ સંકલ્પ કરે. તમે એમ 365 દિવસ બધા સેવામાં નથી આવતા, પણ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ આવે. જો બાળક છે ને ઠાકોરજી, અને આપણા આચાર્યો કહે છે બાકી બધું ભૂલો તો ચાલે, પણ ઠાકોરજીનો પાટોત્સવ જરૂર ઉજવો. નાના બાળકના જન્મદિવસનું કેટલું હોય. આ વખતે આપણે બર્થડે કેમ ઉજવીશું? આખો વર્ષ, હજી તો આ બર્થડે પૂરું થાય એટલે બીજા બર્થડેની તૈયારી કરી દે બાળક. આવતા વર્ષે તો આ રીતે કરીશું, આમ પાર્ટી કરીશું, આમ બધાને. એને કેટલો ઉમળકો હોય એનો જન્મદિવસ ઉજવવાનો. એમ આપણા લાલનને પણ એનો પાટોત્સવ ઉજવવો બહુ ગમે. અને એટલા માટે અહીંયા આપણે જેટલા બેઠા છીએ એમના પાટોત્સવથી શરૂઆત કરી. એ દિવસ આપણો દરેક વૈષ્ણવ પરિવારમાં એવો જવો જોઈએ કે ઘરના નાનાથી નાના સદસ્યથી લઈ મોટામાં મોટા સદસ્યો બધા જ આપણે અપરસમાં ઠાકોરજીની સેવામાં હોય. જો આટલો સંકલ્પ વૈષ્ણવ પરિવારોમાં થવા લાગે, આ એક શરૂઆત થઈ જશે. આખું વાતાવરણ કેવું સુંદર લાગે ઘરનું. કોઈ જારીજી ભરતું હોય, કોઈ માળાજી ધરાવતું હોય, કોઈ ભોગ ધરતું હોય, જાણે એવું લાગે કે આપણે વ્રજમાં નંદાલયમાં હોય. આખા ઘરનું વાતાવરણ કેવું દિવ્ય થઈ જાય. અને એ દિવસ નક્કી જ હોય, ભલે જોબમાં મોડેકથી જાઓ, દુકાન મોડેકથી ખોલો, પણ એ દિવસે ઘરનો દરેક સદસ્ય પાટોત્સવના દિવસે સેવામાં હોવું. એક વાતાવરણ બનવા લાગશે. અને જે રોજ ના આવતા હોય ને એમના હાથે દિવસે કરાવવું. જો હું તો રોજ ધરું છું, આજે તમે ધરો, આજે તમે આગળ જાઓ, આજે તું જારીજી પર, અમે તને હાથ લગાવી. અને આમ કરશો ને તો દરેકમાં ભાવ જાગશે. ખોળામાં લો ને બાળકને તો આપમેળે પ્રેમ આવે, પણ જેને ગોદમાં જ ન લીધા હોય ને પ્રેમે ના આવે. જો નવું બાળક જન્મ્યું હોય ને હજી મા પાસે જ હોય, એટલે મા પાસે જ જન્મેલું નવું નવજાત બાળક હોય એટલે બધાને ખુશી હોય બાળક થવાની, પણ હજી એટલું વહાલ ના આવતું હોય.
પણ એ બાળક ધીમે ધીમે મોટું થાય અને દોડતું દોડતું કાકા પાસે જાય, કાકી પાસે જાય, મામા પાસે જાય અને બધાના ખોળામાં આવવા લાગે ને એટલે બધાને વહાલ આવવા લાગે. ગોદમાં લો તો પ્રેમ આપમેળે આવે. એમ તમારા ઠાકોરજીને જે ઘરના સદસ્યો ના આવતા હોય રોજ સેવામાં એમની ગોદમાં આપવા. આજે તમે શિંગાર ધરો, આજે તમે માળાજી કરો અને એના હાથે કરશે ને આપમેળે એને પ્રેમ લાગશે. તો કોઈની અંદર પ્રેમ પ્રગટાવતા પણ આવડવું જોઈએ. આપણે કોઈને ઠાકોરજી પ્રત્યે અભાવ લાવવો આ બહુ મોટો અપરાધ છે. અને એટલા માટે ઘરે સેવામાં, હવેલીમાં, મંડળમાં જ્યાં પણ તમે હો, પણ ક્યાંક તમે કોઈના અભાવ માટે નિમિત્ત ન બની જતા. બહુ સાવધાન રહેજો. કદાચ કોઈ અપરસમાં તમને અડી ગયું તો બીજી વાર નહીં આવજો, પણ એની પર ખીજાઈને એને ઠાકોરજીમાં અભાવ આવે એવી પરિસ્થિતિ લાવતા નહીં. અપરસ છોવાઈ ગઈ તો વાંધો નહીં, ફરી નાહી લેવાશે, પણ કોઈનું મન છોવાઈ જશે ને, દૂર થઈ જશે ને, તો એ બહુ મોટો દોષ થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું કે કોઈ એવું કર્મ કે એવી ક્રિયા ન થઈ જાય કે આપણે નિમિત્ત બની જઈએ ને કોઈને ઠાકોરજી પ્રત્યે અભાવ આવી જાય. અને એટલા માટે હરિરાયજી કહે છે, પત્ની, પુત્ર વગેરે જેટલા પણ સ્વજનો છે એમનામાં સેવા માટે સ્નેહ રાખવો. જો આ 6 ઋતુનો અનુભવ આજે થવાનો છે. વર્ષા થયો, થોડી ગરમી લાગી, આ શીતકાલ આવે. કે જ્યાં ઠાકોરજી હોય ત્યાં તો ખટ ઋતુ રહત સદા, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. ત્યાં તો 6 ઋતુ સખી બનીને આવે સેવા. સેવાની વાત થાય છે. તો જે પણ લોકો છે સેવા સંબંધી સ્નેહ રાખો. રૂક્ષ્મણી જયારે ગુસાઈજીને મળ્યા અને કહ્યું કે આ પુરુષોત્તમદાસની દીકરી જયારે એમને મળ્યા અને યાદ કરીને ગુસાઈજીની આંખમાં આંસી આવી ગયા. જો વૈષ્ણવના સંબંધો પણ અલૌકિક હોય છે. તમારા જેટલા સ્વજનો છે ને એમની સાથે પણ જ્યારે પણ ઘરમાં આવે લૌકિક ચર્ચા ભલે થાય પણ અલૌકિક વાતો પણ કરે. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે, એકબીજા વૈષ્ણવે અલૌકિક વ્યવહારો રાખવા કે મને જ્યારે અડચણ આવશે ત્યારે ઠાકોરજી તમારે ત્યાં પધરાવીશ, મારે અડચણ આવે ત્યારે ઠાકોરજી તમારે ત્યાં બિરાજશે. એવા સ્નેહ સંબંધો વૈષ્ણવ સાથે રાખવા જેથી એકબીજાની સેવા રીત આપણે જાણતા હોઈએ કે આ ઠાકોરજીને કઈ રીતે લાલ લડાવે છે. એટલે તમારા ઠાકોર જયારે એના ઘરે પધારે તો એને ખબર હોય કે તમે કઈ રીતે સેવામાં પહોંચો છો. વૈષ્ણવે પોતપોતાના એવા ગ્રુપ બનાવવા કે જેથી સેવામાં એકબીજાને અનુકૂળ અને સહાય કરે. સેવા ક્રમમાં એ રીત છે આપણે ત્યાં, જેને જે આજ્ઞા હોય એને એ પ્રમાણે જ ભોગ આવે. અને એટલે જ આપણે ત્યાં એક ક્રમ હતો કે સકડી ભોગના જેને ઠાકોર બિરાજતા હોય તો જેને ત્યાં સકડી ભોગની સેવા હોય એને ત્યાં જ બિરાજતા, કારણ એ પ્રમાણેની આજ્ઞા હોય. પણ અત્યારે કદાચ અનુકૂળતા ન હોય અને એવું થાય કોઈ દૂધગર ધરતું હોય, તમે સૂકો મેવો ધરતા હોય તો જેને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ભોગ ધરવો. વૈષ્ણવને એમ થાય કે અમારા ઠાકોરજી આ બધું આરોગતા હોય અને પેલાના ઠાકોરજી એમને ખાલી મિશ્રી આરોગે તો અમને તો સંકોચ લાગે. પણ ના, ત્યારે એમ માનવું કે આના ઠાકોરજી હજી 6 દિવસના જ છે અને મારા ઠાકોરજી મોટા થઈ ગયા છે. 6 દિવસનું બાળક હોય ખાલી દૂધ પીએ. ઘણી વાર લોકો કે મર્યાદાના વૈષ્ણવ કે આ તમારા વૈષ્ણવના ઠાકોરજી શું આખો દિવસ સૂતા જ રહે, ખાલી દૂધ પીવા જાગે, ભોગ ધરે ને પડી જાય. ત્યારે એમને એ જ કહું કે નવું જન્મેલું બાળક હોય ને એ ખાલી માનું દૂધ પીવા જ જાગે, પછી આખો દિવસ સૂતું જ રહે. તો આના ઠાકોરજી હજી એવા જ છે, કારણ કે આપણા સેવનીય પ્રભુ કયા છે? યશોદોત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં 6 દિવસના ખેલતા લાલન એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના સેવ્ય પ્રભુ છે. એટલે નવા જન્મેલું બાળક હોય એ તો દૂધ પીવા જ જાગે, પછી સૂતું જ રહે. પણ જ્યારે તમારી અંદર એ ભાવ આવે કે હવે દૂધ વગર ધરવો છે, અંસકડી ધરવા છે, ત્યારે એમ સમજવું કે હવે મારા લાલન મોટા થઈ રહ્યા છે, હવે મારા પ્રભુ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે, એમને આરોગવાની ઈચ્છા થઈ રહી છે અને એટલે મારા મનમાં મનોરથો જગાવે છે. તો જેટલા આપણા સ્વજનો હોય એની સાથે પણ અલૌકિક સ્નેહ રાખો. ભગવત સંબંધી છે ઠાકોરજીએ મને આટલા વૈષ્ણવ ઘરમાં આપ્યા છે. લોકો દૂર દૂર વૈષ્ણવ જોડે સત્સંગ કરવા જાય પણ ઘરમાં 5 જણા વૈષ્ણવ ઠાકોરજી આપ્યા છે એમાં એને વૈષ્ણવ ના દેખાય. આપણી તકલીફ જ એ છે, જેટલા દૂર એટલા ભગવાન મોટા અને જેટલા નજીક એટલા ભગવાન સાધારણ. એમ થાય કે છેક બદ્રીનાથ ને ચાલતા થાકીને ત્યાં જઈએ, ઓહો અહીંયા ભગવાન મોટા, અને ઘરે બિરાજતા લાલન હોય આ તો ઘરના જ છે ને. લોકોને તકલીફ પડે ને પરિશ્રમ પડે ને દૂર જવાનું થાય ને ત્યાં ભગવાન વધારે દેખાય.
અને સહજતાથી સરળતાથી જે મળ્યા છે તે ઠાકોરજી નથી લાગતા. આ આપણી વિકટતા છે. શું ઠાકોરજીમાં એવું હોય કે 3 ફૂટના હોય એમાં ભગવાન વધારે હોય, નાનકડા લાલન હોય એમાં ઓછા હોય, પેલામાં 100 વોલ્ટેજ ના એમાં 10 વોલ્ટના, એવું હોય ઠાકોરજી? આજકાલ લોકો આકાર વધારવામાં લાગ્યા છે. જો કલિયુગમાં અત્યારના સમયમાં બસ આકાર વધારો, જેટલા ભગવાન મોટા, લોકો એવી મોટી મોટી મૂર્તિઓ બનાવે. ભગવાનના આકાર વધારવા કરતા ભાવ વધારવાની કોશિશ કરવી. ભાવ મોટો બને એની કોશિશ કરવું, ભગવાન મોટા બને એની કોશિશ નહીં કરવી. ભાવ મોટો થશે ને તો અંગુષ્ઠ જેટલા પ્રભુ પણ તમારા માટે ઘણા થઈ જશે. આપણે બાલકૃષ્ણલાલ સસ્તમ નિધિ કેવા નાના છે, તો ભગવાનનો આકાર મોટો થવાથી શું થાય? ત્યાં પદ્મનાભદાસજીની વાર્તામાં આવે ને કે ત્યારે ત્યાં બિરાજ્યા હતા યમુનાજીના કાંઠે ને શિલા તૂટી અને 7 તાડ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા. આટલા ઊંચા મથુરાધીશ પ્રથમ નિધિ. અને મહાપ્રભુજીને કહેવા લાગ્યા કે મારી સેવા કરો. મહાપ્રભુજીએ કહ્યું મારા ગોદમાં બિરાજી જાઓ એટલા થાવ તો સેવા કરું. કારણ કે અમારા પ્રભુ તો યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં બિરાજતા હોય એવા લાલન અમારા સેવ્ય છે. મારા ખોળામાં પધારો એવા થાવ તો આપની સેવા કરું. અને કહેવાય કે મથુરાધીશ નાના થઈને મહાપ્રભુજીની ગોદમાં બિરાજી ગયા. થોડીથી લઈ ગોદ સુધી આટલું સ્વરૂપ મથુરાધીશનું થયું. તો જેટલા પણ આપણા લૌકિક લોકો છે એમાં પણ ભગવત ભાવ રાખો. ઠાકોરજી મને 5 વૈષ્ણવ ઘરે આપે છે. આપણે દૂર દૂર વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા જઈએ, સત્સંગ કરવા જઈએ, અરે ઘરે પણ 5 વૈષ્ણવ છે ને, એ કેમ ભૂલી જઈએ છીએ? ઘરના લોકોમાં વૈષ્ણવ કેમ દેખાતા નથી? અને એક વસ્તુ યાદ રાખો, ભગવત્તા અલૌકિકતા આસપાસના લોકોથી જ્યાં સુધી શરૂઆત નહીં કરો ને ત્યાં સુધી તમારી ગતિ બહુ આગળ સુધી નહીં ચાલે. લોકો દૂર દૂર જુએ. અરે ભારત વર્ષના ઇતિહાસને જુઓ ને તો મોટું દયનીય વસ્તુ એ છે કે જેટલા સંત મહાત્મા મોટા મોટા થયા, જેને કહ્યું કે કણકણમાં ઈશ્વર છે, બધામાં ભગવાન છે, એમને એમની પત્નીમાં ભગવાન ન દેખાય, એમને એમના સ્વજનોમાં ભગવાન ન દેખાય. તમે ઇતિહાસ કાઢીને જોઈ. અને પુષ્ટિમાર્ગ તમને એમ કહે છે કે તમારા ઘરમાં પણ જે લોકો રહે છે વૈષ્ણવ છે, તમારા ઘરે પણ ઠાકોરજી છે. એ વાત આપણે ભૂલી જઈએ છીએ. અને અત્યારે કલિયુગમાં તો જેટલા ભટકશો ને એટલા ભાવને ગુમાવી રહ્યા છો. આટલું સમજી લે. તમારો ભાવ ઓછો જ થતો જશે. ક્યાંક ને ક્યાંક દુસ્સંગ મળશે ને ભાવ રહી જશે. એટલે અટકવાની જરૂર છે અત્યારે, ભટકવાની નહીં. દ્રઢ ને ચરણ ને કેરો ભરોસો. દ્રઢતાની જરૂર છે. આજે સમાજમાં શ્રદ્ધા વધી છે પણ દ્રઢતા ઘટી છે. આ કરી લઉં, પેલું કરી લઉં, આમ વિસ્તાર વધારતા જઈએ, ભક્તિનો ઊંડાણ ઘટાડતા જઈએ. ભક્તિનું ઊંડાણ વધારો, વિસ્તાર નહીં. લોકો આ પધરાઈ લો સ્વરૂપ, પછી ગિરિરાજજી પધરાઈ લો, પછી યમુનાજી પધરાઈ લો, પછી મહાપ્રભુજી પધરાઈ લો, એમ કરીને સેવામાં એટલું બધું ભેગું કરી લે અને પછી ચિંતા થવા લાગે, હવે આમનું નહીં કરવું તો અપરાધ લાગશે, આમનું નહીં કરવું તો દોષ લાગશે. બીજા બધા તો કરે. આપણા પુષ્ટિમાર્ગી રીતે તમારા લાલનની ભીતર એના મુખારવિંદમાં મહાપ્રભુજી બિરાજે છે, એમના હૃદયમાં યમુનાજી બિરાજે છે, એમના ચરણારવિંદમાં ગિરિરાજજી બિરાજે છે. આ ભેદ ભેદ જોવું એ અજ્ઞાનતા છે. શ્રેષ્ઠ ભક્તિ એ છે કે તમારા લાલનમાં તમને મહાપ્રભુજી, યમુનાજી, ગિરિરાજજી બધાના દર્શન એક સાથે થઈ જાય. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બલો. આ ભગવદીયતા છે કે મહાપ્રભુજીની ભીતર યમુનાજી, ગોકુલ, વ્રજમંડલ, જાકે રોમ રોમ પ્રકૃતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ વર્ણુ કહા વડાય. મહાપ્રભુજીના રૂવાડે રૂવાડે ગોવર્ધનનાથજીના. એટલે બહુ વિસ્તાર વધારવા કરતા ઊંડાણ વધારે. અને જેટલી ગહેરાઈ થતી જશે ભક્તિની એટલા સર્વ સ્વરૂપોના અનુભવ એક જ સ્વરૂપમાં થઈ જશે. કારણ કે એ બધા સ્વરૂપો જુદા નથી. આ બધા સ્વરૂપોમાં ભેદ નથી, બધા એક જ સ્વરૂપ છે. ઘણી વાર તો શ્રીનાથજીની અંદર જ સાથે સ્વરૂપ છે. અને આપણે બધા એટલા હોશિયાર કે સ્વરૂપોમાં ભાગલા પાડી દઈએ. આ સ્વરૂપ તમારા ઘરનું, ના મારા ઘરનું, ના પેલા ઘરનું. અરે આ બધા મહાપ્રભુજીના જ ઘરના છે. લોકો ઠાકોરજીને છોડતા નથી. ગુરુમાં તો ભેદ કરે, પ્રભુને છોડે નહીં. ના ના હું દર્શન કર, આ અમારા ઘરનું સ્વરૂપ નહીં. અરે આ બધા મહાપ્રભુજી ગુસાઈજીના સેવ્ય છે. લોકો એમાં ભેદભાવ કરે.
લૌકિક બુદ્ધિ અલૌકિક સ્થાનોમાં નહીં વાપરે. આ બધા ભગવદીઓના આપણા 84-252 ના ઘરે બિરાજતા સ્વરૂપો છે, જે પાછા મહાપ્રભુજીના ઘરે પધાર્યા છે. આપણે આવો ભેદ કરીએ ભગવત સ્વરૂપોમાં, આ અજ્ઞાનતા છે, આ અપરાધ છે, આ પુષ્ટિ માર્ગી અપરાધ છે. ભગવત સ્વરૂપોમાં પણ ભેદભાવ કરવો એ આ મોટી અજ્ઞાન. બધા શ્રીનાથજીની ભીતર જ બિરાજે છે. તમે ગોળ કંદરા જુઓ શ્રીનાથજીની તો મથુરાધીશના દર્શન ન થાય, એમની ગોળ કંદરા. બીજું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું. વિઠ્ઠલનાથજીનો જે બંને હસ્ત આમ કમર પર છે, શ્રીનાથજીનો જમણો મુઠ્ઠીવાળા હાથના દર્શન કરો, તમને વિઠ્ઠલનાથજીના દર્શન ન થાય. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું. શ્રીનાથજીની ચોરસ પીઠિકા જુઓ તો તમને દ્વારકાધીશનું સ્મરણ ન થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું. શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ જુઓ તમને ગોકુલનાથજીનું સ્મરણ ન થાય, એમનો ઊંચો ઉઠેલો હાથ. શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરો તો તમને ચંદ્રમાજીનું સ્મરણ ન થાય, ગોકુલ ચંદ્રમાજીનું. છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું. શ્રીનાથજી બાબાના ચીબુકના દર્શન કરો તમને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ ન થાય. બંને કુંડળ વાળા મુખારવિંદના દર્શન કરો તો બંને સ્વામીજી સહિત મદન મોહનલાલજી જે સપ્તમ નિધિ એના સ્વરૂપની ભાવના ન થાય. તો સાતે સ્વરૂપ શ્રીનાથજીના જ સ્વરૂપો છે. લીલા જુદી જુદી છે, સ્વરૂપ તો એ જ છે. પણ આપણે એવા લૌકિક આપણા બુદ્ધિમાં ઘૂસી ગયું છે કે ગુરુજનોમાં તો ભેદભાવ કરીએ, ઠાકોરજીને છોડતા નથી આપણે. એના આનંદથી, અને ભેદ કરશો ને તો એના આનંદથી વંચિત રહી જશો. ક્યારે આવી ભેદ બુદ્ધિ ભગવત સ્વરૂપોમાં નહીં કરી. આ અપરાધ છે. એકવાર એક વૈષ્ણવ આવીને ગુસાઈજીને અને મહાપ્રભુજી બિરાજ્યા હતા અને પૂછ્યું કે આપના ગુસાઈજીના સ્વરૂપમાં શું ભેદ છે? અને આટલું સાંભળતા જ મહાપ્રભુજી પીઠ દઈને બિરાજી ગયા. તમને અમારા બંને સ્વરૂપમાં ભેદ લાગે છે? અને એટલે જ ત્યારે દમલાજી અડધી ગાદી દાબીને બિરાજતા, અને ત્યારે સ્વપ્નમાં મહાપ્રભુજી પધાર્યા અને દમલાજીને કહ્યું, તું ગુસાઈજીને શું કરીને જાણે છે? ત્યારે એમણે કહ્યું કે આપના પુત્ર કરીને જાણું છું. આપણે એમ કહીએ તમે કયા ઘરના, લોકો અમને એમ પૂછે તમે કયા ઘરના, તો મહાપ્રભુજીના ઘરના. આ ઘર તો અમારા વલ્લભકુલના ઘરની વ્યવસ્થા છે, વૈષ્ણવને શું લેવા દેવા? લોકો વલ્લભકુલને જઈને પૂછે આપ કયા ઘરના બાલક? મહાપ્રભુજીના ઘર. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર. આપણા દયા ગોપાલદાસજી તો કહે છે ને, નિત્ય પ્રતિ ક્ષણો સમારીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમારીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. વલ્લભનો પરિવાર આ ભાવ. તો અહીંયા કહ્યું સ્વજનોમાં પણ અલૌકિક બુદ્ધિ રાખવી. આપણા જેટલા પણ લૌકિક સગા હોય ઘરના, એમાં પણ વૈષ્ણવને જોવા. એવું નથી કે હવેલીમાં જઈએ ને મંડળમાં જઈએ ત્યારે જે મળે એ જ વૈષ્ણવ. ઠાકોરજી આપેલા એ વૈષ્ણવ નહીં. એમ વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા માટે પાતળો કરાવીએ, બધું કરાવીએ, પણ ઘરે જમાડતા હોઈએ ત્યારે અડધો કલાક એવી બુદ્ધિ રાખીએ કે આ ઠાકોરજી મને વૈષ્ણવ ઘરે આપ્યા છે અને એમને પ્રસાદ લેવડાવી રહી છે. આવો ભાવ રાખો તો ઘરે જ પુણ્ય છે, પણ લોકોને ઘરના પુણ્યમાં આનંદ નથી આવતો. દૂર જઈને તીર્થોમાં જઈને પુણ્ય કરીએ ત્યારે જ પુણ્ય લાગે. પણ એ ઘરે જમાડતા હોઈએ ત્યારે જો બહેનો એવો ભાવ રાખે કે આ ઘરના 5 વૈષ્ણવ મને ઠાકોરજી આપ્યા છે, અને આપણે ત્યાં 100 બ્રાહ્મણ બરાબર એક વૈષ્ણવ, તો રોજ 500 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય ઘરે જ છે. જો લેવો હોય લાભ તો. પણ ઘણા તો લોકો તો જમવા બેઠા હોય ત્યારે જ શરૂ થાય, કારણ કે હાથમાં ત્યારે જ આવે ને, આખો દિવસ તો બેસે નહીં. બંને પક્ષે છે. એ રીતે ભાઈઓ પણ બહેનોમાં ભગવત બુદ્ધિ રાખે, એમ રાખે કે આ વૈષ્ણવ છે, મારા ઘરનું કેટલું ધ્યાન રાખી મને ભગવત સેવામાં સહાયક થાય છે. આ ઠાકોરજીને કેટલું લાલ લડાવે. હું તો સેવા નથી કરી શકતો, મારે તો કામ ધંધામાં બહાર રહેવું પડે, પણ મારા ઘરે બિરાજતા લાલનને આ કેટલું લાલ લડાવે છે. એમ વિચારીને પણ અલૌકિક બુદ્ધિને આદર રાખવો બહેનો માટે પણ. એવી બુદ્ધિ રાખવી કે જો હું તો હંમેશા લૌકિકમાં લાગેલો રહું ને કાર્ય છોડી શકતો નથી, અને અમારા ઘરમાં આ વૈષ્ણવનું ઘર અને એમાં ભગવત સેવા બિરાજે, મારાથી તો થતી નથી, પણ મારા ધર્મપત્ની આટલો ઠાકોરજીને લાલ લડાવે છે તો મને એના માટે આદર થયો છે. અને જે ઘરમાં પોતાના એટલે ધર્મપત્ની કહ્યું છે ને કે જેના દ્વારા ધર્મ થાય, એના માટે આદર ન હોય, વૈષ્ણવનું ઘર કેવું કહેવાય?
ભલે લૌકિક તમારું વધારે ન સાચવતી હોય, પણ એમ વિચારું કે મારું અલૌકિક સાચવી લે છે ને, બસ મારા માટે ઘણું છે. એને કારણે મારા ઘરમાં વૈષ્ણવી સંસ્કાર રહ્યા છે, એમ વિચારીને પણ વૈષ્ણવી બુદ્ધિ રાખી. બાળકોમાં વૈષ્ણવી બુદ્ધિ રાખી. મારા ઠાકોરજી મારા બાળકોને જોઈને કેવા રાજી થાય છે. અને આપણે ત્યાં તો સંતતિ પણ એટલા માટે મહાપ્રભુજી કહે છે કે આપણા ઠાકોરજી આપણા જ ઘરમાં બિરાજતા રહે ને એમની સેવા થતી રહે, એટલા માટે આપણે ત્યાં સંતતિ પણ છે. મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે આપણું વંશ પણ આગળ વધે, એટલા માટે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ અને ભુવી ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયત કૃત પિતા. મહાપ્રભુજીનું નામ છે ને પિતા. કેમ પિતા મહાપ્રભુજી છે? ભુવી ભક્તિ પ્રચારૈક. આ ભૂતલ પર પુષ્ટિ ભક્તિનો પ્રચાર થતો રહે, એટલા માટે તો મહાપ્રભુજી એમનું વંશ પ્રગટ કરે છે. જ્યાં સર્વોત્તમ સૂત્રના એક એક નામો છે ને, બધાથી જોડાયેલા છે, એકબીજાથી સંકળાયેલા છે. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થાય એટલા માટે મહાપ્રભુજીએ વંશ પ્રગટ કર્યો છે, પોતાના અશેષ મહાત્મ્યને સ્થાપિત કરી. એમ વૈષ્ણવનો વંશ પણ દિવ્ય છે. ઠાકોરજી પણ એ વંશને ઈચ્છે છે કે આના પરિવારમાં હું બિરાજું. વૈષ્ણવના બાળકોને જોઈને ઠાકોરજી રાજી થાય છે. ચતુર્બુદ્ધદાસ આદિની વાર્તા તમે જુઓ, ઠાકોરજી કેવો ખેલ કરે એમની સાથે, કેવી મજાક કરે એમની સાથે. સ્વયં ગુસાઈજી જયારે બાળકોને વૈષ્ણવના જુએ છે, ત્યારે પુરુષોત્તમ દાસની દીકરીને જયારે જોઈ ગુસાઈજીની આંખમાં આંસુ આવી. તો આ પ્રસંગો આપણે ત્યાં મળે છે. અને એટલા માટે હરિરાયજી કહે કે ભગવત બુદ્ધિ રાખવી. આમ કહેતા આગળ 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરતા